જેને હાર્ટના રોગ છે, કોઈને કેન્સર થયેલો છે, તો એમાં લીવર સેકન્ડરીલી ઇન્ફેક્ટેડ થઈ શકે. સારું થયું ને મેં આ પ્રશ્ન પૂછ્યો, મને ખાસી બધી નવી વસ્તુઓ પહેલા જ પ્રશ્નમાં જાણવા મળી ગઈ છે. એ સ્ટેજ એવા છે જે બિલકુલ ઇરિવર્સિબલ છે. હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી એ બંને વસ્તુઓની ટ્રીટમેન્ટ છે આપણી જોડે. એની અંદર મોર્ટેલિટી પણ બહુ હાઈ છે, એટલે 20% મોર્ટેલિટી છે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણી હેલ્થને લઈને જે આપણે કોન્શિયસ થયા છે, એમાં શરીરમાં આટલા બધા અંગ છે, દરેક અંગને લઈને ઘણા બધા પ્રશ્નો થાય છે, ઘણા બધા અલગ અલગ રોગ હોય છે, અને દરેક રોગની વાત કરવા માટે આપણે અલગ અલગ એક્સપર્ટ, સ્પેશિયલિસ્ટ એટલે જે સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ હોય એમને ઇન્વાઇટ કરીએ છીએ vtvgujarati.com ની ઓફિસમાં. એ જ સિરીઝમાં આગળ આજે આપણે વાત કરવાના છે લીવર વિશે, જેની વાત કરવા માટે આપણી જોડે જોડાયા છે ડૉક્ટર રાજીવ બંસલ, જે સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. નમસ્તે ગુંજ. નમસ્તે. હવે સૌથી પહેલાં તો આપણે લીવરના પ્રશ્નો પૂછવાના છે. તો લીવર વિશેની ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ હોય છે, તો મારે ખાલી એટલું સમજવું છે, એક નોર્મલ લીવરનું ફંક્શન શું હોય સર? લીવર એટલે કે યકૃત, જે ગુજરાતીમાં યકૃત કહેવાય છે, અને એ આપણે પેટની અંદર જમણી બાજુમાં ઉપરની સાઈડમાં સ્થિત છે. અહીંયા? હા, રાઈટ સાઈડ અપર પાર્ટ ઓફ એબડોમેન. હવે લીવરના ઘણા બધા ફંક્શન છે. એની અંદર મુખ્ય મેઇન તો એ પાવર હાઉસની જેમ છે, આખા શરીરને ફ્યુઅલ પ્રોવાઈડ કરે છે. જેમ કે એનું મુખ્ય ફંક્શનમાં આપણે સ્ટોરેજ તરીકે કામ કરે છે, ગ્લાયકોજનને સ્ટોર કરે છે. જ્યારે શરીરમાં આપણે ગ્લુકોઝ ઓછું થઈ જાય તો ગ્લાયકોજન એ ગ્લુકોઝમાં કન્વર્ટ થઈને આખા શરીરને એનર્જી આપે છે. બીજું કે આપણે જે પણ ખાઈએ છીએ એ ડાયજેસ્ટ થઈને પોર્ટલ વેન દ્વારા, એટલે એક ધમની હોય છે જે આંતરડાઓથી લઈને આપણે ખાવાનું ડાયજેસ્ટેડ ફૂડ પાર્ટિકલ્સ છે, જેમાં કે આપણે છેલ્લી કક્ષાએ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ બધું એ લીવરની અંદર લઈ જાય છે, અને લીવરમાં આ બધું મેટાબોલાઇઝ થાય છે. જો લીવર ના હોય તો આ બધું કેવી રીતે ક્યાં જશે તમે વિચારી જુઓ. એટલે ઇટ ઇઝ અ મેટાબોલિક ઓર્ગન. બીજું કે ફિલ્ટ્રેશનનું પણ કામ કરે છે. જે આપણે આંતરડા છે એની અંદર ઘણા બેક્ટેરિયા છે જે એ લીવરમાં પહોંચી શકે છે એ ધમનીઓ દ્વારા. તો લીવર એક ફિલ્ટ્રેશનનું પણ કામ કરે છે, ઇમ્યુનિટી પણ વધારે છે. અને બીજું કે ડાયજેશન એનું એક મુખ્ય વસ્તુ છે, જેમ કે બાઇલ કે પિત્ત લીવરમાં પ્રોડ્યુસ થાય છે, અને એ બાઇલથી આપણે ફેટનું ડાયજેશન થાય છે ઇન્ટેસ્ટાઇનની અંદર. તો આ પ્રકારના આ જે છે એ મુખ્ય બધા ફંક્શન છે. બીજું કે આપણે જે દવાઓ ખાઈએ છીએ, જેમ કે કોઈ પણ વસ્તુઓ માટે દવા ખાતા હોય તો એ મેટાબોલાઇઝ ક્યાં થાય? એ લીવરમાં જઈને એક્ટિવ ફોર્મ થઈને પછી આખા શરીરમાં એ એક્ટ કરતી હોય છે. મેટાબોલાઇઝ તમે કીધું, મેટાબોલાઇઝનો મતલબ બી તમે એક વખત આમ સમજાવી. મેટાબોલાઇઝ એટલે કે આપણે સપોઝ કે કોઈ દવા આપણે લીધી છે, સપોઝ XYZ તરીકે આપણે પેરાસિટામોલ સમજીએ. પેરાસિટામોલ સીધી જઈને તો કંઈ આપણે બોડીમાં એક્ટ નથી કરવાની. એ પહેલાં જઈને ઇન્ટેસ્ટાઇનમાં જશે, ઇન્ટેસ્ટાઇનથી ધમની દ્વારા લીવરમાં આવશે. લીવરમાં અમુક એન્ઝાઇમ્સ હોય છે જે પેરાસિટામોલને કન્વર્ટ કરશે, અને જે એક્ટિવ ફોર્મ ઓફ કેમિકલ, જે પેરાસિટામોલનો એક્ટિવ ફોર્મ હશે, એ જઈને પછી આપણને એ બોડીમાં એક્ટ કરશે, અને એ રીતના દવાનું એક્શન ચાલુ થશે. સારું થયું ને મેં આ પ્રશ્ન પૂછ્યો, મને ખાસી બધી નવી વસ્તુઓ પહેલા જ પ્રશ્નમાં જાણવા મળી ગઈ છે. હવે આ લીવરની તમે વાત કરી, લીવરમાં કયા પ્રકારના રોગ થતા હોય છે અને સૌથી કોમન રોગ કયો હોય છે? લીવર આપણે જાણીએ તો આપણે બે ભાગમાં આને વહેંચીશું. એક તો હોય કે પ્રાઇમરીલી ઇફેક્ટેડ લીવર ડિઝીઝ હોય છે, જેમ કે હિપેટાઇટિસ થયું. હિપેટાઇટિસમાં પણ ઘણા ટાઈપના છે, જેમ કે હિપેટાઇટિસ A છે, E છે, B છે, C છે. આપણે નોર્મલી જોઈએ તો હિપેટાઇટિસ A અને E એ આપણે કોમ્યુનિટીમાં વધારે છે, કેમ કે એ આપણે ખાવા પીવાથી થતા રોગ છે. કન્ટેમિનેટેડ ફૂડ આવે, આપણે ખાઈએ તો હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E થતું હોય છે. અને બીજા હિપેટાઇટિસ B છે, હિપેટાઇટિસ C છે, એ ખાવા પીવાથી રોગ થતા નથી. એ બ્લડના ટ્રાન્સફ્યુઝનથી કે નીડલ પ્રિકથી કે ડેન્ટલ આપણે કંઈ કરેલું હોય કે બ્લડ ટ્રાન્સફ્યુઝન, ક્યારે કન્ટેમિનેટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન મળેલું હોય, ત્યાંથી આ હિપેટાઇટિસ B ને હિપેટાઇટિસ C રોગ થતો હોય છે. એટલે મુખ્ય આપણે કોમ્યુનિટીમાં જોઈએ તો હિપેટાઇટિસ A અને E જે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ છે, જે જોન્ડિસ કરતા હોય છે, એ મોસ્ટ કોમન છે. તો હવે એક વખત લીવર ઇફેક્ટ થાય તો પછી આગળ શું થતું હોય છે? હવે જેમ કે આપણે મુખ્ય ગણીએ કે B અને C વાયરસ. B અને C વાયરસ કેવા છે? જેમ મેં તમને કહ્યું કે બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા થતા હોય છે. એ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી થાય, પણ એ તરત ને તરત કંઈ સિમ્ટમ્સ લાવવાના જરૂરી નથી.
એ સિમ્ટમ્સ છે એ લીવર જ્યારે બગડી જાય, અતિશય બગડી જાય કે એ સિરોસિસના સ્ટેજમાં પહોંચી જાય ત્યારે આપણને સિમ્ટમ્સ આવવાના ચાલુ થાય. તો આ બી ને સી વાયરસ એવા રોગ છે જે લીવર સિરોસિસ કરી શકે. બીજું એક છે કે તમે અત્યારે ઘણા લોકોને સાંભળ્યું હશે કે સોનોગ્રાફી કરાવી છે, ફેટી લીવર ડિઝીઝ આવ્યું છે. હવે આ જે ફેટી લીવર ડિઝીઝ પણ થોડુંક ખતરનાક વસ્તુ છે. આ ફેટી લીવર ડિઝીઝમાં શું થાય કે 5% લોકોમાં એવું થઈ શકે એ આગળ પ્રોગ્રેસ થઈને લીવર સિરોસિસ થાય અને લીવર બગાડી શકે છે. આ તમે સિરોસિસ 2-3 વખત કીધું, આ લીવર સિરોસિસ શું હોય? લીવર સિરોસિસ એટલે આપણે એકદમ લેમેન લેંગ્વેજમાં કહીએ તો લીવર કડક થઈ જવું. લીવર એકદમ મામૂલી સોફ્ટ ઓર્ગન છે, પણ લીવર જો આ ઇન્ફેક્શનના કારણે ઇફેક્ટેડ રહે તો ધીમે ધીમે સેલ્સ જે છે ત્યાં ફાઇબ્રોસિસ થવા લાગે, અને ફાઇબ્રોસિસ થવા લાગે એટલે લીવર ધીમે ધીમે કડક થવા લાગે. લીવરના ફંક્શન જે છે એ ધીમે ધીમે હેમ્પર્ડ થાય, ધીમે ધીમે કામ કરતાં ઓછું થાય અને સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરવા લાગે. એટલે લીવર સિરોસિસ છે એ ઇરિવર્સિબલ વસ્તુ છે. એક વખત લીવર સિરોસિસ થઈ ગયું તો એ નોર્મલ થઈ શકે નહીં. તો આના કોઝિસ શું હોય, કારણો શું હોય લીવર સિરોસિસ? લીવર સિરોસિસના સૌથી મુખ્ય કારણ છે આપણે આલ્કોહોલ. આલ્કોહોલનું રેગ્યુલર અને નિરંતર સેવન હોય, ધારો કે 70-80 ml દરરોજ માણસ પીતો હોય અને 10 થી 12 વર્ષ સુધી ડેલીનું પીવાનું રાખે તો એ લીવર સિરોસિસ એને થઈ શકે છે. અને બીજા કારણમાં હિપેટાઇટિસ બી ને સી મેં જેમ જણાવ્યું છે, અને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, એ બધા મુખ્ય કારણ છે. અને બીજું હું કહીશ કે તમે સપોઝ દરરોજ આલ્કોહોલનું સેવન ના કરતા હોય, પણ આપણે યંગ જનરેશનમાં જોઈએ કે એ લોકો સોશિયલી ડ્રિંક કરતા હોય છે. જેમ કે ફોરેનમાં જોઈએ કે હવે ઇન્ડિયનમાં પણ એવું કલ્ચર થઈ ગયું છે કે સેટરડે સન્ડે લોકોને પાર્ટી કરવાની ટેવ હોય. ત્યારે પાર્ટી કરતા હોય, ભલે 5 દિવસ તમે ના લેતા હોય ને તમે સેટરડે સન્ડે જો વધારે માત્રામાં લો એટલે એને બિંજ ડ્રિંકિંગ કહેવાય. બિંજ ડ્રિંકિંગનો મતલબ થયો કે તમે 5 પેકથી વધારે એટલે 150 ml જેવું કન્ઝ્યુમ કરો, ખાલી સેટરડે સન્ડે પણ કરતા હો અને લાંબા ટાઈમથી સેટરડે સન્ડે કરતા હો તો એ પણ લીવર બગાડી શકે. તો એનો મતલબ એ નથી કે તમે દરરોજ આલ્કોહોલનું સેવન વધારે માત્રામાં કરશો તો જ લીવર બગડશે, પણ બિંજ ડ્રિંકિંગ કરશો તોય લીવર બગડી શકે છે. તો એ ધ્યાન રાખવા જેવું છે. તો પછી સર હવે આ લીવર સિરોસિસ જે છે એના લક્ષણો શું હોય? મને અગર થાય છે તો મને શું ખબર પડે? જો લીવર સિરોસિસના મુખ્ય જે પ્રેઝન્ટેશન છે પેશન્ટનું, પેટ ફૂલી જવું, કે પેશન્ટ આવે ત્યારે પેટ અસહ્ય ફૂલી જતું હોય છે, પગે સોજા આવી જતા હોય છે, અથવા તો આંખો પીળી થવી, જોન્ડિસના સિમ્ટમ્સ થઈ જવા, અતિશય વીકનેસ લાગવી, થાક લાગવો, અને ઘણી વખત પેશન્ટનું પ્રેઝન્ટેશન લોહીની ઉલટી સાથે પણ થઈ શકતું હોય છે. જો લોહીની ઉલટી તમને થયું હોય તો એનું મુખ્ય મેઇન કારણ અત્યારે લીવર ડિઝીઝ એ રૂલ આઉટ કરવું બહુ જરૂરી છે, અથવા તો કાળો સંડાસ આવવાનું ચાલુ થઈ જાય તો એ બતાવે છે કે તમને ક્યાંથી લોહી નીકળી રહ્યું છે, અને એ લીવર સિરોસિસનું એક લક્ષણ હોઈ શકે. તો મારે ડૉક્ટરને ક્યારે બતાવવા જવાનું? અગર ડૉક્ટરને તમારે ત્યારે જ મળવાનું છે જો તમે પગે સોજા આવવાના ચાલુ થઈ જાય, કે પેટ ફૂલવાનું ચાલુ થઈ જાય, જો ભૂખ લાગવાની બંધ થઈ જતી હોય, અથવા તો તમે નોટિસ કરો કે તમને બહુ થાક લાગે છે અને તમે ટેસ્ટ કરાયો છે, તમારું હિમોગ્લોબિન લો જ રહ્યા કરે છે, તમારા પ્લેટલેટ કાઉન્ટ જો સપોઝ લો ચાલતા હોય, લાંબા ટાઈમથી લો રહેતા હોય, તો એ પણ લીવર ડિઝીઝનું એક કારણ હોઈ શકે. તો ડૉક્ટરને તરત મળવું. કાળો સંડાસ થતો હોય તો ડૉક્ટરને તરત મળવું જોઈએ. આની ટ્રીટમેન્ટ શું થતી હોય છે? લીવર સિરોસિસમાં સૌથી અગત્યનું પહેલાં તો અમે કારણ શોધીએ છીએ કે લીવર સિરોસિસ થયું છે કેમ. જેમ કે કોઈ પણ માણસને સપોઝ આપણે રૂટીન ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી, મેઇનલી સોનોગ્રાફીમાં જ ખબર પડી જતી હોય છે કે પેશન્ટને લીવર સિરોસિસ છે. અત્યારે એવું છે કે લીવર હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી એ બંને વસ્તુઓની ટ્રીટમેન્ટ છે આપણી જોડે. જો આપણે એ ટ્રીટમેન્ટ કરીએ હિપેટાઇટિસ બી ને સીની તો લીવરને આગળ બગડતું રોકી શકાય. એટલે સિરોસિસ આપણે એકદમ પ્રિવેન્ટ, એટલે રિવર્સ તો નહીં કરી શકાય, પણ હા આપણે એની ટ્રીટમેન્ટ કરીએ તો ખાસું એને આપણે એટલે સેમ સ્ટેજમાં રાખી શકાય. એટલે બસ નેક્સ્ટ પ્રશ્ન મારો આ જ હતો કે આ ફૂલ્લી ક્યોર થઈ શકે અગર એક વખત સિરોસિસ થાય તો? લીવર સિરોસિસ એક વખત થયું તો ફૂલ્લી ક્યોર નહીં થાય, પણ જેમ કે આલ્કોહોલ જે છે કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી છે, આ બધું આપણે ટ્રીટ કરીએ તો ફંક્શન એનું લાંબા સુધી જાળવી શકાય. પણ જો એક સ્ટેજ એવો થાય કે જ્યારે પેટમાં પાણી ભરાઈ જવું કે માણસને કમળામાંથી કમળી થઈ જવી, એ સ્ટેજ એવા છે જે બિલકુલ ઇરિવર્સિબલ છે, ત્યારે આપણે એને ઠીક કરી શકીએ, પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા. એટલે કોઈ દવાઓથી ટ્રીટમેન્ટ નહીં થાય, એને પેશન્ટને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જવું પડશે. પછી સર એવું પણ માન્યતા હોય છે કે આપણે દવાઓ બહુ ખાઈએ, પેઇન કિલર્સ બહુ ખાઈએ તો એવા સંજોગોમાં આપણું લીવર ખરાબ થતું હોય છે.
તો એ વસ્તુ સાચી છે? આ વસ્તુ બહુ સાચી છે. તમે પેનકિલરની વાત કરી. પેનકિલર, હા, જે ઘણા વસ્તુ એવું છે કે તમે જોયું હશે કે નોર્મલી માણસ નિમેસુલાઇડ, તાવ આવ્યો, બહુ વધારે તાવ આવ્યો, નિમેસુલાઇડ ખાઈ લેતો હોય છે. જો કે નિમેસુલાઇડ બેન્ડ ડ્રગ છે, માર્કેટમાં તોય અવેલેબલ છે, પણ એ નિમેસુલાઇડથી લીવર ફેલિયર થઈ શકે છે. બીજા બધા પણ પેનકિલર છે, જેમ કે ડાયક્લોફેનેક છે, બ્રુફેન છે, એ બધાથી પણ લીવર ખરાબ થતું હોય છે, પણ એમાં લીવર ફેલિયર એટલું કોમન નથી. પણ લીવરને એ ઇફેક્ટ તો કરી જ શકે છે. જેને કે ઓલરેડી પેશન્ટને સપોઝ સિરોસિસ છે કે લીવરની તકલીફ છે, એ આવા બધા પેનકિલર ખાશે તો એને લીવર વધારે ઇફેક્ટ થશે. એટલે એ યુઝ કરવી જોઈએ નહીં. સેકન્ડ વસ્તુ છે કે ટીબીની દવાઓ. ટીબીની દવાઓ એક મુખ્ય કારણ છે લીવર માં ઇફેક્ટ કરવાનો. ઘણી ટીબીની દવાઓ, કેમ કે રિફામ્પિસિન, પાયરેઝિનામાઇડ કે INH એટલે આઇસોનાઇઝાઇડ, એવી બધી દવાઓ છે જે લીવરને સાઇડ ઇફેક્ટ કરે છે અને જોન્ડિસ પણ કરતું હોય છે. બીજું, લીવરમાં આ જ્યારે સાઇડ ઇફેક્ટ થતું હોય ટીબીની દવાઓથી, એની અંદર મોર્ટેલિટી પણ બહુ હાઈ છે. એટલે 20% મોર્ટેલિટી છે. એટલે તમે ટીબીની જો દવાઓ ચાલતી હોય તમને, તો લીવર ફંક્શન ટેસ્ટ કરાવવા બહુ જરૂરી છે. અને જો તમને જોન્ડિસ થાય લીવરની આ ટીબીની દવા ખાતા તો ડૉક્ટરને તરત મળવું જોઈએ. હવે સર, હું છેલ્લો પ્રશ્ન તમને પૂછીશ. આપણે આપણું લીવર હેલ્ધી રાખવું હોય તો એના માટે શું કરી શકીએ કે આ કશું જ મારે ના કરવું પડે? આ કોઈ દવા નહીં, કોઈ સિરોસિસ નહીં, કંઈ જ નહીં. જો લીવર હેલ્ધી રાખવા માટે આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ બહુ જરૂરી છે. આલ્કોહોલ જે છે એને એકદમ એવોઇડ કરો. તમે વેટ જે છે તમારું બોડી માસ ઇન્ડેક્સ અરાઉન્ડ 25ની આજુબાજુ રાખો, તો શું છે કે તમારું ફેટી લીવર ડિઝીઝથી દૂર રહેશો. બીજું કે આપણે જે વસ્તુઓ બહાર ખાઈએ છીએ એ હાઇજેનિક ફૂડ લો. ગરમ વસ્તુ બની શકે તો ગરમ વસ્તુઓ ખાઓ, જેનાથી તમે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસથી દૂર રહી શકો. સેકન્ડ છે રેગ્યુલર હેલ્થ ચેકઅપ જરૂરી છે. તમે 40 યર્સની ઉપર છો તો તમે એક વખત સોનોગ્રાફી ને બધું કરાવી લો. તમારું લીવર બરાબર છે કે નહીં જોઈ લો. લીવર ફંક્શન ટેસ્ટ જરૂર કરાવો, તો એનાથી તમે દૂર રહી શકશો લીવર ડિઝીઝથી. બસ, એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલ, એલ્કોહોલથી દૂર, અને બહારનું ખાઈએ તો ગરમ ખાવાનું, અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ. આ 4 વસ્તુનું ધ્યાન રાખીશું. એટલે આની પહેલાં આપણે જેટલી વસ્તુઓ બોલ્યા એમાં સ્ટ્રેસ અમારી ઉપર નહીં આવે. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. અને મજાક નથી કરતો હું, ઘણી બધી વસ્તુઓ નવી જાણવા મળી છે. તમે સમય આપ્યો એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છે. ફરીથી તમને ઇન્ટ્રો કરાવું છું. ડૉક્ટર રાજીવ બંસલ છે, સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે, નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી. થેન્ક યુ સો મચ સર, તમે આયા, સમય આપ્યો. કોઈ પણ પ્રશ્ન જો અગર રહી ગયો છે મારે પૂછવાનો સરને, તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. એ પ્રશ્ન સર સુધી પહોંચાડવાની જવાબદારી મારી, અને જવાબ તમારા સુધી હું પહોંચાડી દઈશ. એક વાત કહું ના, આજના એપિસોડમાં તમને નવું કંઈ જાણવા મળ્યું હોય તો આ વિડીયો દરેક વ્યક્તિ જોડે શેર કરી દેજો. બહુ જ કામની વાત કરી છે સરે આપણી જોડે. આપણે એક વાત કહુંમાં ફરી મળીશું. ધન્યવાદ.